આજે આપણે હવે સ્ટેન પટ્ટી વાળો એટલે કે કોલર પટ્ટી વાળો ડ્રેસ બનાવશું. કોઈ પણ આપણે ડ્રેસ બનાવે તો આપણી લંબાઈનું ડબલ, જેમ કે મારી લંબાઈ છે 42 અને એમાં 2 ઇંચ આપણે સિલાઈ અને નીચે પટ્ટી વાળવાનું ઉમેરશું એટલે થશે 44. તો આ કાપડ હવે હું 44 નું ડબલ લઈ લઈશ. આ કાપડને પહેલા આપણે ઇસ્ત્રી કરી લેવાની છે અને ઇસ્ત્રી કરી અને પછી જ કોઈ પણ આપણે ડ્રેસ કાપવો હોય તો પહેલા ઇસ્ત્રી કરવી જરૂરી છે. તો હવે આ કાપડને હું 44 નું ડબલ કાપી લઈશ. આ 44 નું આ કાપડને ડબલ કરી લઈશ. આ 44 નું ડબલ કાપડ લઈ લીધું છે. હવે વધારાનું છે આપણે આને પેલા કટ કરી નાખશું. હવે આપણે આ 44 નું ડબલ કાપડ લઈ લીધું છે અને આ છે આપણો સ્ટેન પટ્ટી વાળો ફરમો. આપણે હવે ફરમાને પણ એક વખત ઇસ્ત્રી કરી નાખશું. હવે આ કાપડમાં ડિઝાઇન જે છે એ વન સાઈડ છે, જેમ કે હાથી અને પોપટ. હવે આપણે કાપડને સીધું લંબાઈનું ડબલ કર્યું તો આ બાજુ પોપટ અને હાથી ઊંધા આવે છે અને આ બાજુ ઊંધા આવે છે. હવે જ્યારે આ ટાઈપની ડિઝાઇન હોય કે જે અલગ અલગ, હવે તમે આમાંથી સીવો તો આગળની બાજુ હાથી ઊંધા આવે, પાછળની બાજુ સીધા જાય, અથવા તો આગળની બાજુ સીધા જાય, પાછળ ઊંધા જાય. હવે આ ટાઈપનું કાપડ હોય કે એક જ બાજુ ડિઝાઇન છે, આ ઝાડ છે, હાથી છે, પોપટ છે, તો હવે આને પહેલેથી જ આપણે અહીંથી 2 કટકા કરી નાખવા જોઈએ. હવે આ હાથી અને આ હાથી, ઝાડ, પોપટ, આ બધું હવે આ બંને એક દિશામાં થઈ ગયું. આ રીતે આવી ડિઝાઇન હોય અને આપણે કટિંગ કરતા હોય તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આવું ના થાય. હવે આ હાથી નીચે છે, આ ઝાડ ઉપર છે. હવે આ ઉપરની બાજુ એટલે કે આ બાજુ આપણે ગળું રાખશું અને આ બાજુથી આ ટોપનું કટિંગ કરશું. અહીંયા બંને ભાગ એકદમ સરખા રહે એ રીતના ગોઠવવાનું છે. અહીંયા કટ ટુ કટ બંને જે ભાગ છે એક જ સરખા રહેવા જોઈએ. સહેજે ઊંચા નીચા કે આડા અવડા ન હોવા જોઈએ. હવે આપણે આ ફર્મો મૂકશું. એને પણ આ જે સીધો ભાગ છે એ બાજુ, જે બાજુ ફોલ્ડ, જે બાજુ ગળી કરેલો છે, જે બાજુ ફોલ્ડ છે એ બાજુ આપણે આ ફર્મો મૂકશું અને એને પણ અહીંયા સહેજ પણ જગ્યા નહીં રાખી આ રીતે કટ ટુ કટ ફર્મો ગોઠવશું. ઉપર પણ એવી જ રીતે બંને ફરમાને આ રીતે સાથે ગોઠવશું. અહીંયાથી આ પાછળનું ગળું જે એકદમ આપણે નાનું કાપ્યું છે, આ ખભો, આ બગલ અને આ રીતે કમર, બસ અહીંયા સુધી ડ્રો કરવાનું છે. અહીંયા આડી લાઈન ડ્રો નથી કરવાની, બસ અહીંયા આવીને મૂકી દેવાનું છે. હવે આપણે પાછળનો ભાગ કાઢી લેશું અને આગળના ભાગમાં આગળનું ગળું, જ્યાં ડિઝાઇન કરી છે એ, અને આ બગલ આ રીતે ડ્રો કરવાનું છે. હવે અહીંથી તમારે સ્ટ્રેટ કટ રાખવું હોય
તો આ રીતે અગાઉ આપણે જોયું એમ, અને તમારે જો એ લાઈન કરવું હોય તો આ રીતે પટ્ટીને કે જે આટલો ઘેર નીકળે આ રીતે એ લાઈન કરવું હોય તો આ રીતે તમે રાખી શકો છો. આપણે અત્યારે આ સ્ટ્રેટ કટ જ કરશું. અહીંયા જે લાઈન પૂરી થાય છે એની લાઈનમાં સીધી લીટી ઉપર આ મૂકવાનું છે. અને આ રીતે કમરની લાઈન સાથે મેળવી દેશું. અને હવે આપણે જેમ કાગળ ઉપર ફરમો કાપ્યો તો કાગળનો, એવી જ રીતે આપણે આ કાપડને કાપી લેશું. હવે આ કમર હતી ત્યાં આવી રીતે આપણે એક કટ આપી દેશું અને પાછળનો ભાગને લઈ અને આગળના ભાગમાં ગળું અને આ બગલ કાપી લેશું. અહીંયા થોડુંક આ રીતે આગળ રાખી અને આ રીતના આવી ડ્રીપ જેવું આપણે ડિઝાઇન કરી છે. અહીંયા થોડુંક સાવ કટ નથી કર્યું, અહીંયા થોડુંક આ રીતે રાખ્યું છે કે જેથી આ બાજુ અને આ બાજુ સિલાઈ આવે એટલે અહીંયા એક પોઈન્ટ નીકળે. જો તમે અહીંયા સાવ પોઈન્ટ કાપી નાખો તો ગળું આટલું નાનું થઈ જાય. એટલે આપણે આ રીતે આવી રીતે કરતા હોય ત્યારે આ રીતે રાખવાનું છે અહીંયા આટલું કાપડ, કે જેથી આ બાજુ અને આ બાજુ સિલાઈ આવે અને ત્યાં પોઈન્ટ નીકળે. હવે આપણે આ આગળ અને પાછળના આ બે ટોપના ભાગ કપાઈ ગયા છે. હવે જે વધેલું કાપડ છે એમાંથી આપણે બાંય કાઢશું. બાયમાં પણ આપણે ડિઝાઇન નું ધ્યાન રાખશું કે જે ઝાડ ઉપર છે, આ બાયનો ઉપરનો ભાગ છે એ આપણે આ ઝાડ જે બાજુ હાથી જે ઉપર છે અને એ રીતે આપણે આ રીતે ગોઠવશું બાય. આમ ગોઠવીએ કે ઝાડ સીધું આવે અને બાય ને એવું બધું બાયમાં બાય ગોઠવતી વખતે પણ આ રીતે ધ્યાન રાખવાનું છે કે ઝાડ અને હાથી અને એ બધું સીધું આવે. હવે આને આ રીતે ડ્રો કરી લેશું. અને કાપી લેશું. આ હવે આપણી બાય પણ કટિંગ થઈ ગઈ છે. હવે આમાં પાછળનું ગળું નથી બેસાડવાનું, એટલે ખાલી આગળના ગળા જેટલું આપણે પેપર કેનવાસ લઈ અને એમાં થોડું પેપર કેનવાસ લઈ અને આ કાપડમાં ચિપકાવી દેશું. અને પ્લસ 1.5 ઇંચ પટ્ટીનું એમ કરી અને આપણે 7.5 થી 8 ઇંચ જેટલું અને પહોળાઈમાં
9 ઇંચ જેટલું. હવે આના ઉપર આપણે આમાં પણ આપણે ધ્યાન રાખવાનું છે કે આ શાઇનિંગ વાળો ભાગ છે એ બાજુ આ કાપડ ચીપકશે. એના ઉપર આ કાપડનો સીધો ભાગ ઉપર રહે એ રીતે રાખી અને આપણે ઇસ્ત્રી કરશું એટલે એ ભાગ ચીપકી જશે. હવે આપણે આ વધારાનું કાપી નાખશું. તો આપણે કટિંગ બધું પૂરું થઈ ગયું છે. તો હવે આપણે સ્ટિચિંગ કરશું.